dear students. I, Dr. Khyati Vadher, an assistant professor in English working at JJCET Commerce and BBA College, Junagadh, affiliated to Bhakt Kavi Narsi Mehta University, heartily welcome you all to the YouTube video lecture series for English and business communication subjects. Here I will share my knowledge for English and business communication subjects in BCom semester 2, 4 and 6 and thereafter in BCom semester 1, 3 and 5 accordingly. I will teach all the topics of these subjects in an easy manner using a translation method so that it will be easier to understand the areas for Gujarati medium students also. So let's learn with enthusiasm. So in this video we will discuss about future tense in detail. અગાઉના વિડીયોમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ જોયેલા છે, તો અત્યારે આપણે ફ્યુચર ટેન્સ અને એના જે ચાર ફોર્મ છે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છે. ઇન ફ્યુચર ટેન્સ ધેર આર 4 પાર્ટ્સ. ફ્યુચર ટેન્સમાં પણ પ્રેઝન્ટ અને પાસ્ટ જેમ ચાર પાર્ટ્સ છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ચાલુ ભવિષ્યકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ, perfect continuous future tense એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. So we will study these 4 tenses in this video. First of all, we will discuss about simple future tense. Simple future tense indicates an action that is going to be happen in future. ભવિષ્યમાં કોઈ ક્રિયા બનશે અથવા થશે તેવું અનુમાન કરવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. નજીકના ભવિષ્યમાં અત્યારે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે પ્રેઝન્ટ છે, જ્યારે હવે ફ્યુચરમાં કંઈક બનશે એવી ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો અથવા તો સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીશું. રૂલ્સ એટલે કે નિયમો. The helping verbs shall or will are used in simple future tense. સાદા ભવિષ્યકાળમાં આપણે shall કે will નો ઉપયોગ કરશું ક્રિયાપદની સાથે. I shall, I will, we shall, we will, you shall, you will, you shall, you will, he, she, it will, he, she, it shall, they shall, they will. તો આ રીતે કોઈ પણ pronoun સાથે આપણે shall કે will મૂકી શકીએ છીએ. shall કે will future બતાવશે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્યનું માળખું, હકાર વાક્યનું માળખું આપણે જોઈએ છે. સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ મેઇન વર્બ પ્લસ અધર વર્ડ્સ. કર્તા પ્લસ શેલ ઓર વિલ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ. આ ટેન્સ ખૂબ જ સરળ છે કેમ કે અહીંયા તમારે વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે કે વર્બનું મૂળ રૂપ જ મૂકવાનું છે. ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. શેલ ઓર વિલ સબ્જેક્ટની સાથે શેલ અથવા વિલ મૂકશું અને પ્લસ ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ મૂકશું અને બાકીની વસ્તુઓ એમનેમ રહેશે. તો આ રીતે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ બનાવશું. એક્ઝામ્પલ્સ. મહેશ વિલ સિંગ અ સોંગ. મહેશ ગીત ગાશે. ફ્યુચરની વાત કરી છે કે ભવિષ્યમાં ગાશે. સુરેશ વિલ બાય અ કાર. સુરેશ કાર ચલાવશે અથવા તો ખરીદશે. તો આ પણ એક ફ્યુચરની વાત કરી છે. I will go to market. હું બજારમાં જઈશ. સુનિતા will celebrate her birthday. સુનિતા તેણીનો જન્મદિવસ ઉજવશે. The train will come to the station at 7 PM. ટ્રેન સાંજે 7 વાગ્યે સ્ટેશને આવશે. તો તમે જોઈ શકો છો કે સબ્જેક્ટ પછી શેલ અથવા તો વિલનો ઉપયોગ થાય છે અને પ્લસ V1 નો યુઝ થાય છે એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ બનશે. હવે અહીંયા અમુક કીવર્ડ્સ આપેલા છે કે એ શબ્દોને કારણે તમને ખ્યાલ આવશે કે આ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. ટુમોરો આવતીકાલે. આઈ વિલ બાય ધ વેજીટેબલ્સ ટુમોરો. હું આવતીકાલે શાકભાજી ખરીદીશ. નેક્સ્ટ મંથ આવતા મહિને. દીપક વિલ ગો ટુ હોસ્પિટલ નેક્સ્ટ મંથ. દીપક આવતા મહિને દવાખાને જશે. નેક્સ્ટ યર આવતા વર્ષે. પીનલ વિલ કમ નેક્સ્ટ યર. પીનલ આવતા વર્ષે આવશે. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે. નિમિષા વિલ રીડ અ બુક નેક્સ્ટ ડે. નિમિષા બીજે દિવસે ચોપડી વાંચશે. હવે જોયું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થવાચક વાક્યો અથવા તો પ્રશ્નાર્થ વાક્યો. હવે ફ્યુચરમાં કોઈ ક્રિયા બનશે કે નહીં તેવું પૂછવા માટે આપણે પ્રશ્નાર્થવાચક વાક્યોનો અથવા તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો યુઝ કરીશું. સ્ટ્રક્ચર જોઈ લઈએ આપણે. શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. આપણે સબ્જેક્ટને શેલ વિલ પછી મૂક્યું છે, શેલ વિલને આગળ લઈ લીધું છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂક્યું છે. બસ એટલા જ ચેન્જીસ કરવાના છે.
ગુજરાતીમાં પણ મેં સ્ટ્રક્ચર આપેલું છે. શેલ ઓર વિલ પ્લસ કર્તા પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ સિમ્પલ ફ્યુચર ટેન્સના સેન્ટેન્સનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર છે. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. શેલ વી વિઝિટ ટુ ધ ઝૂ? આપણે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈશું. વિલ સ્ટુડન્ટ્સ કમ ટુ ધ સ્કૂલ ટુમોરો? વિદ્યાર્થીઓ આવતીકાલે શાળાએ આવશે. વિલ કલ્પના ટેક ટી? કલ્પના ચા પીશે અથવા તો ચા લેશે. વિલ માય ફાધર બ્રિંગ અ બેટ ફોર મી? મારા પપ્પા મારા માટે બેટ લાવશે. હવે જોઈએ છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો. અહીંયા આપણે એ પ્રકારના વાક્યનો યુઝ કરશું કે જ્યારે આપણે એવું કહીએ છીએ કે ફ્યુચરમાં અથવા તો ભવિષ્યમાં આ ક્રિયા બનશે નહીં, નકારાત્મક વાક્ય છે. તો સૌથી પહેલા તો આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. સ્ટ્રક્ચરની અંદર સબ્જેક્ટ પ્લસ વિલ ઓર શેલ પ્લસ નોટ પ્લસ મેઇન વર્બ પ્લસ અધર વર્ડ્સ. તો અહીંયા માત્ર શેલ વિલ પછી નોટ મૂકવાનું છે, બાકી એમનેમ સ્ટ્રક્ચર રહેશે. કર્તા પ્લસ વિલ ઓર શેલ પ્લસ નોટ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે આવશે ફૂલ સ્ટોપ. વિલ નોટ ને બદલે તમે વોન્ટ નો યુઝ કરી શકશો. શેલ નોટ ને બદલે શાન્ટ નો યુઝ કરી શકશો. આ બંનેના એબ્રિવિએટેડ ફોર્મ એટલે કે શોર્ટ ફોર્મ્સ છે. એક્ઝામ્પલ્સ જોઈએ. મીના વિલ નોટ ડેકોરેટ ધ રૂમ? મીરા રૂમ શણગારશે નહીં. અજય વિલ નોટ પ્લે ક્રિકેટ? અજય ક્રિકેટ રમશે નહીં. જીગર વિલ નોટ રીડ ધ નોવેલ? જીગર નવલકથા વાંચશે નહીં. ચેતન વિલ નોટ ડ્રો રંગોલી? ચેતન રંગોળી દોરશે નહીં. તો આ રીતે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના હકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યો જોયા. તો આ રીતે તમે ડેઇલી લાઈફમાં પણ જો તમે આનો યુઝ કરશો તો આ તમારા જે ટેન્સીસ છે યાદ રાખવા ખૂબ જ ઇઝી બની જશે. હવે જોઈએ છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ આપણે ક્યારે કરશું એ આપણે ડેફિનેશનમાં જોશું. ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ અથવા તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ denotes an action going on at some point of time in future. ભવિષ્યમાં અમુક ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલી રહી હશે તેવું દર્શાવવા માટે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો અથવા ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીશું. હવે જોઈએ છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર. આ પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યોનું સેન્ટેન્સનું સ્ટ્રક્ચર છે. સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ. તો અહીંયા કોઈ પણ ક્રિયા ચાલી રહી હશે, તમને ખબર છે કે કન્ટિન્યુઅસ ટેન્સ હોય છે, કોઈ પણ ક્રિયા ચાલુ હોય છે ત્યારે ક્રિયાપદની સાથે આઈએનજી નું ફોર્મ લાગે છે અથવા તો આઈએનજી સફિક્સ તરીકે એડ થાય છે. તો અહીંયા પણ એ રીતે થશે અને ક્રિયા બનશે એવું અનુમાન કરવાનું છે એટલે વચ્ચે આપણે બી મૂકીએ છીએ. બી એટલે થવું અથવા બનવું અથવા થશે અથવા બનશે. તો શેલ વિલ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી આ એક વર્બ ફોર્મ રહેશે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું. કર્તા પ્લસ શેલ ઓર વિલ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ. તો આ રીતે સેન્ટેન્સ બનશે. એક્ઝામ્પલ્સ જોઈએ. સુરેશ વિલ બી પ્લેઇંગ વિથ જિગ્નેશ ટુમોરો. સુરેશ આવતીકાલે જિગ્નેશ સાથે રમી રહ્યો હશે. અહીંયા આપણે ફ્યુચરમાં કોઈ ક્રિયા ચાલી રહી હશે એવી કલ્પના કરવાની છે. નિખિલ વિલ બી સ્લીપિંગ એટ ધીસ ટાઈમ ધ નેક્સ્ટ ડે. નિખિલ આવતીકાલે આ સમયે સૂઈ રહ્યો હશે અથવા સૂતો હશે. દીપાલી વિલ બી ગોઈંગ ટુ સ્કૂલ એટ 7 am ટુમોરો. દીપાલી આવતીકાલે સવારે 7 વાગ્યે શાળાએ જઈ રહી હશે. વી શેલ બી લિવિંગ ઇન અવર ન્યૂ હાઉસ ધ નેક્સ્ટ મંથ. આવતા મહિને અમે અમારા નવા ઘરમાં રહેતા હશે. રાધા વિલ બી ડાન્સિંગ ટુમોરો. રાધા આવતીકાલે ડાન્સ કરી રહી હશે. તો અહીંયા આપણે હકાર વાક્યો એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ કમ્પ્લીટ કરીએ છીએ. નાઉ વી વિલ ગો ફોર ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઓર વી વિલ લર્ન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાચક વાક્યો. પ્રશ્નાર્થ વાચક વાક્યોની અંદર શેલ વિલ આગળ આવશે, બાકીનું બધું જ એમનેમ રહેશે. શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ મેઇન વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ પ્લસ એક્સ્ટ્રા. શેલ ઓર વિલ પ્લસ કર્તા પ્લસ બી પ્લસ મુખ્ય ક્રિયાપદ વિથ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો હવે ફ્યુચરમાં અમુક ક્રિયા ચાલી રહી હશે કે નહીં એ બાબતે આપણે પ્રશ્ન પૂછશું. વિલ સુમન બી રાઇટિંગ અ બુક. સુમન બુક લખી રહી હશે. વિલ હિતેશ બી ડુઇંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ. હિતેશ સાંજે કસરતો કરી રહ્યો હશે. વિલ ધેટ બોય બી ડાન્સિંગ. તે છોકરો નાચી રહ્યો હશે. વિલ માય બ્રધર બી રીડિંગ અ ન્યૂઝપેપર. મારો ભાઈ છાપું વાંચી રહ્યો હશે.
તો આ રીતે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોયા. હવે જોવાના છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો. તો ફ્યુચરમાં અમુક ક્રિયા ચાલી રહી હશે નહીં અથવા તો ચાલતી હશે નહીં એવું દર્શાવવા માટે આપણે નેગેટિવ સેન્ટેન્સનો યુઝ કરીએ. તો સૌથી પહેલાનું સ્ટ્રક્ચર જોઈએ છે. સ્ટ્રક્ચરની અંદર આપણે ટુ બીનું ફોર્મ પછી ઓલવેઝ નોટ આવે છે એટલે શેલ વિલ પછી નોટ આવશે, બાકીનું એમનેમ રહેશે. સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ મેઇન વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ એટલે કે કર્તા પ્લસ શેલ ઓર વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ આઈએનજી અને પ્લસ અન્ય શબ્દો. તો આ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર રહેશે. હંમેશા સબ્જેક્ટ અને અધર વર્ડ્સ કોમન રહેશે, માત્ર આપણે દરેક ટેન્સનું વર્બ ફોર્મ યાદ રાખવાનું રહેશે. એક્ઝામ્પલ્સ જોઈએ. વિવેક વિલ નોટ બી પોસ્ટિંગ લેટર. વિવેક પત્ર પોસ્ટ કરી રહ્યો હશે નહીં. મિસ્ટર પટેલ વિલ નોટ બી ટીચિંગ ઇંગ્લિશ. શ્રીમાન પટેલ અંગ્રેજી શીખવી રહ્યા હશે નહીં. I will not be making tea tomorrow. હું આવતીકાલે ચા બનાવી રહી હશે નહીં. The shopkeeper will not be closing the shop early tomorrow. દુકાનદાર આવતીકાલે દુકાન વહેલી બંધ કરી રહ્યા હશે નહીં. તો અહીંયા આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યા. હવે જોઈએ છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. તો પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ ક્યારે કરીએ છીએ એ હવે આપણે જોઈએ. Perfect future tense is used to indicate the completion of an action by a certain time in future. ભવિષ્યમાં અમુક ચોક્કસ સમયે કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તેવું બતાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીશું. આપણે કલ્પના કરવાની છે કે અમુક દિવસ સુધીમાં અથવા તો અમુક મહિનાઓ સુધીમાં અથવા તો આવતા વર્ષ સુધીમાં અમુક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે, તો તેવું દર્શાવવા માટે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરશું. રૂલ્સ જોઈએ છે. ઇન પરફેક્ટ ફ્યુચર ટેન્સ હેવ ઇઝ યુઝડ આફ્ટર હેલ્પિંગ વર્બ એટલે કે શેલ વિલ પછી આપણે હેવનો યુઝ કરશું. પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ ઓર વિલ પછી સહાયકારક ક્રિયાપદ તરીકે હેવનો ઉપયોગ થાય છે. પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ ઇઝ યુઝડ ઇન ધીસ ટેન્સ. અહીંયા ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે વર્બનું થર્ડ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપનો ઉપયોગ થાય છે. આ નિયમો છે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પૂર્ણ ભવિષ્યકાળના હકાર વાક્યનું માળખું જોઈએ. સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 પ્લસ અધર વર્ડ્સ અને પછી ફૂલ સ્ટોપ. કર્તા શેલ ઓર વિલ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ અન્ય શબ્દો. તો અહીંયા જે વર્બ ફોર્મ જે તમારે યાદ રાખવાનું છે એ રહેશે શેલ ઓર વિલ પ્લસ હેવ પ્લસ V3. આ ત્રણ જ વસ્તુ યાદ રાખવાની છે કેમ કે કર્તા અને અન્ય શબ્દો દરેક સેન્ટેન્સમાં કોમન રહેશે. હવે આપણે પોઝિટિવ સેન્ટેન્સના એક્ઝામ્પલ્સ જોઈએ છે. કરીના વિલ હેવ રિટન લેટર્સ બિફોર યુ મીટ હિમ. તમે કરીનાને મળો એ પહેલા તેણીએ પત્રો લખી લીધા હશે એટલે કે ફ્યુચરમાં અમુક સમયે અમુક ક્રિયા પૂર્ણ કરી લીધી હશે, પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવવાનું છે આપણે. ધ પ્યુન વિલ હેવ ઓપન ધ ઓફિસ બિફોર ધ બોસ કમ. બોસ આવે તે પહેલા પટાવાળાએ ઓફિસ ખોલી લીધી હશે. ધ ફાર્મર્સ વિલ હેવ પ્લગ્ડ ધેર ફાર્મ્સ બિફોર ઇટ રેન્સ. વરસાદ પડે એ પહેલા ખેડૂતોએ તેઓના ખેતર ખેડી લીધા હશે. હવે આપણે જોઈએ છે પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થવાચક વાક્યો. અહીંયા આપણે એવું કહેશું કે ફ્યુચરમાં અમુક ચોક્કસ સમયે શું ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે કે નહીં. તો આવા પ્રકારના વાક્યોનો યુઝ કરવા માટે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો યુઝ કરશું. એક્ઝામ્પલ્સ સ્ટ્રક્ચર્સ જોઈએ છે. will or shall plus subject plus have plus past participle means V3 plus other words plus question mark. તો અહીંયા આપણે સબ્જેક્ટને પાછળ લીધું છે, shall will આગળ લીધા છે, બાકીનું એમનેમ રાખ્યું છે. એટ ધ એન્ડ ક્વેશ્ચન માર્ક મૂક્યો છે કેમ કે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. એક્ઝામ્પલ્સ જોઈએ. will it have rain heavily tomorrow. આવતીકાલે ભારે વરસાદ પડી ગયો હશે. will Rahul have finished his work. રાહુલે તેનું કામ પૂરું કરી દીધું હશે. will he have slept by 10 o'clock. 10 વાગ્યા સુધીમાં તે સૂઈ ગયો હશે. will the teacher have finished the lesson. શિક્ષકે લેસન પૂરું કરી દીધું હશે. તો આ રીતે આપણે ફ્યુચરમાં અમુક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે કે નહીં એના માટે પ્રશ્નો પૂછ્યા. હવે આપણે એવી વસ્તુ બતાવવાની છે કે ફ્યુચરમાં અમુક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે નહીં એટલે કે નકાર વાક્યો બતાવવાના છે.
તો એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચરની અંદર શેલ વિલ પછી નોટ આવશે, બાકીનું એમનેમ રહેશે. સબ્જેક્ટ પ્લસ વિલ ઓર શેલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મીન્સ V3 પ્લસ અધર વર્ડ્સ, એટલે કે કર્તા, વિલ ઓર શેલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ અન્ય શબ્દો. એક્ઝામ્પલ જોયો છે. The rain will not have stopped before we reach the station. અમે સ્ટેશન પહોંચીએ તે પહેલા વરસાદ બંધ થયો હશે નહીં. Nikita will not have cut the cake before all friends arrive. બધા મિત્રો આવે તે પહેલા નિકિતાએ કેક કાપી હશે નહીં. હવે આપણે લાસ્ટ ટેન્સ જોયો છે, પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આ કાળનો ઉપયોગ આપણે ક્યારે કરશું એ હવે જોઈએ. The perfect continuous future tense is like the future perfect tense. Expresses a longer action to some specific event or time in the future. પૂર્ણ ભવિષ્યકાળની જેમ ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ પણ ભવિષ્યમાં કોઈ ચોક્કસ બનાવ બને ત્યાં સુધી કોઈ પણ ક્રિયા ચાલી રહી હશે તેવું દર્શાવવા માટે થાય છે. સિમ્પલ વેમાં સમજીએ તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ આપણે ત્યારે કરશું કે ફ્યુચરમાં કોઈ પણ એક બનાવ બને ત્યાં સુધીમાં કોઈ પણ એક ક્રિયા ચાલી રહી હશે તેવું દર્શાવવા માટે આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો આપણે યુઝ કરશું. હવે આપણે જોયું છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ધ પોઝિટિવ સેન્ટેન્સ, એટલે કે હકાર વાક્યનું માળખું. સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઇફ અનધર ઇવેન્ટ અકર્સ. જો કદાચ બીજો કોઈ બનાવ બને તો એ વર્બના આઈએનજીના ફોર્મ પછી તરત જ આવશે અને પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ અથવા તો અન્ય શબ્દો આવશે. તો અહીંયા જે રીતે આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની અંદર હેવ હેઝ બીન વર્બ પ્લસ આઈએનજીનો યુઝ કરતા હતા, પાસ્ટની અંદર આપણે હેડ બીન વર્બ પ્લસ આઈએનજીનો યુઝ કરતા હતા, અહીંયા આપણે શેલ વિલ હેવ બીન વર્બ પ્લસ આઈએનજીનો યુઝ કરશું. તો શેલ ઓર વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી આ આપણું એક વર્બ ફોર્મ રહેશે. એક્ઝામ્પલ્સ જોઈએ. They will have been playing in the garden. તેઓ બગીચામાં રમી રહ્યા હશે. She will have been studying in the class by 12 p.m. તેણી બપોરે 12 વાગ્યા સુધીમાં વર્ગખંડમાં અભ્યાસ કરી રહી હશે. તો ફ્યુચરમાં કોઈ પણ ક્રિયા ચાલી રહી હશે તો અહીંયા કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અથવા તો પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ બરાબર બંને થોડું સિમિલર છે. ઘણી વખત ક્રિયા ચાલુ હોય છે અને ઘણી વખત ક્રિયા ચાલુ હોય છે અને પછી અમુક સમય પછી પૂર્ણ થઈ ગઈ હોય છે. તો હવે જોઈએ છે પ્રશ્નાર્થવાચક વાક્યો. Shall or will plus subject plus have plus been plus verb plus ing plus if another event occurs plus other words. shall will ને આગળ લેશું, સબ્જેક્ટ ને પાછળ મૂકશું, બાકીનું એમનેમ રહેશે, છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકશું આપણે. Will he have been playing in the garden? તેઓ બગીચામાં રમી રહ્યા હશે. Will she have been studying in the class by 12 p.m. તેણી બપોરે 12 વાગ્યા સુધી વર્ગખંડમાં અભ્યાસ કરી રહી હશે. હવે જોઈએ છે નેગેટિવ સેન્ટેન્સ. અહીંયા આપણે એવું બતાવવાનું છે કે ફ્યુચરમાં કોઈ બનાવ બને ત્યાં સુધીમાં કોઈ પણ ક્રિયા ચાલી રહી હશે નહીં અથવા તો ચાલતી હશે નહીં. તો અહીંયા આપણે માત્ર સેલ વિલ પછી નોટ મૂકવાનું છે, બાકીનું એમનેમ રહેશે. સબ્જેક્ટ પ્લસ સેલ ઓર વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઇફ અનધર ઇવેન્ટ અકર્સ પ્લસ અધર વર્ડ્સ. કર્તા પ્લસ શેલ ઓર વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ પ્લસ અધર ઇન્સિડન્ટ ઇફ એનીથિંગ અકરિંગ પ્લસ અન્ય શબ્દો એટલે કે એક્સ્ટ્રા વર્ડ્સ. તો આ રીતે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનશે. હવે એક્ઝામ્પલ્સ જોઈએ છે. હી વિલ નોટ હેવ બીન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં રમી રહ્યા હશે નહીં અથવા તો તે બગીચામાં રમી રહ્યો હશે નહીં. She will not have been studying in the class by 12 p.m. તેણી બપોરે 12 વાગ્યા સુધી વર્ગખંડમાં અભ્યાસ કરી રહી હશે નહીં. તો અહીંયા આપણે ફ્યુચર ટેન્સના 4 ફોર્મ સ્ટડી કર્યા. સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. સો I hope this video will have been very useful for you for understanding the simple future tense in a better way. If you like the video, like it, share with your friends and subscribe my channel for more upcoming video. Give your feedback in comment section below.
how was this video for you. So thanks for watching and see you in the next video. Till then, bye bye.